ગુડ મોર્નિંગ દોસ્તો. તો વાસળીઓ બધા મોજ મોજ છે. હાય, શું કરો છો? તો દોસ્તો હવે સાયલેજ પાછું લાવવું પડશે, કેમ કે ઝાડના પૂળા પછી સાયલેજમાં સારું રહે. સાયલેજ વાળે લાવશું મિત્રો 1-2 દિવસમાં. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય ગોમલ જય ગોમલ. તો કાલે ભાઈ થોડુંક બહાર ગયો તો બ્લોગ સેટ નથી, તો બધી ગાયો ને બધા મોજમાં છે. હવે આજે આપણે જવાનું છે ખેતર, ત્યાં સુપર નેપિયર વાવવાનું છે. કેટલું વાવ્યું કે શું નહીં હું જોવા માટે જઉં છું. તો બ્લોગમાં બનાવજો મસ્ત મજાનો વિડીયો. અને ચાર પણ આટલી પતી ગઈ છે, દોણ તો પડી છે. તો આજે રેડલી માટે ઈફર પણ લાવવાનું છે અને ચારનું પણ સેટિંગ કરવું પડશે દોસ્તો. મળીએ જય દ્વારકાધીશ. તો હવે આપણે આપણી વીડા લઈને નીકળી પડીએ ત્યાં દોસ્તો. તો આપણે નંબર આવી ગયો છે, તમે જોયો હશે. હવે આપણે નીકળી દોસ્તો, તો મળીએ જય દ્વારકાધીશ. તો ભાઈઓ આ બાજુ પોથો વાયા છે બરાબર, આખો પટ્ટો, અને પેલી બાજુ કાઢી દેવાના છે. હવે બિરાણ થઈ ગયું, બાકીના બાજુ થઈ જાય. તો હાલો હવે આપણે જઈએ દુકાન. આમાં હવે મગફળી વાવવાની દોસ્તો. તો દોસ્તો આજે દુકાન ઉપર એકલો હતો, તો ફાર્મ ઉપર ગયો નહીં. પપ્પા મિલ્કિંગ કરી રહ્યા, તમે જોઈ શકો છો દોસ્તો. આજના વ્લોગમાં આપણે આજે વ્લોગ 2-1 મિનિટ થઈ ગયો, પછી મેં વિચાર્યું કે આજે કંઈક વ્લોગની અંદર કંઈક મજા આવે એવું કરીએ. દોસ્તો આજે તમે ભરત દેસાઈના કામથી કેટલા ખુશ છો? ભરત દેસાઈ ગૌ માતા માટે જે કામ કર્યું તે કેટલા ખુશ છો? અને આજે તમે બધા પ્રશ્ન કરો, તમને મારા પ્રત્યે જે પણ આજે પૂછવું હોય તમે આજે બધા પ્રશ્ન કરો. કાલના બ્લોગમાં હું તમને જવાબ આપીશ. જેમ કે ભરત દેસાઈ યુટ્યુબ ક્યાંથી ચાલુ કર્યું, શું કર્યું, શું ના કર્યું, મારા જીવનની અંદર કોઈ પણ પ્રશ્ન બન્યા હોય ના હોય, તમે યુટ્યુબમાં વ્લોગમાં જોયા હોય ના જોયા હોય, મારા બધા જે પ્રશ્નનો જવાબ હું તમને કાલના વ્લોગમાં આપીશ. તો આજનો વિડીયો પ્રશ્નોત્તરી માટે છે. શરૂઆતથી મળીને તમે આજ સુધી કોઈ પણ પ્રશ્ન પૂછજો એ હું કાલના વ્લોગમાં તમને જવાબ આપી દઈશ. દોસ્તો આજે બધા મળીએ કે મારા વિશે લોકોને કેટલી ખબર છે એ પણ તમે કહેજો. તો આજે મસ્ત મજાના બધા પ્રશ્નો કરજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આ મરચાની દુકાન છે અમારે, અને સટ થઈ બેઠા છે આ બાજુ. આ છે થરાનું મરચું, આ છે સત્તા ઠાકોર. હા ભાઈ ઓળખો કોઈ? રમેશભાઈ બાજરી આવી, લાઇટ આવી જઈ શકતા. તો ભાઈઓ લાઇટ નથી, પણ આજે કાસાપીનો ટોટલી માલ બધો જ ખલાસ થઈ ગયો છે. કાલે સવારે ગાડી આવવાની છે. અને બીજું કે નોનોટા પણ આપણે ત્યાં એક સબ ડીલર બનાવ્યો છે, તો દિવસ આજુબાજુના ત્યાં મળી જશે. અને આજે ટોટલી 8000 પ્રેગ્નેસી બધું પતી ગયું. તો કાલે દોસ્તો ગાડી આવવાની છે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો બધા આજે મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ દોસ્તો.